આવવું સહેલું છે, પણ આવતા રહેવું ઘણું અઘરું છે. આ પ્રભાવશાળી સંવાદ ટૂંક સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ નાનખટાઈનો છે, જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગત રાત્રે અમદાવાદના સિંધુ ભવન સ્થિત ટી પોસ્ટ એમ્ફી થિયેટરમાં ફિલ્મ પ્રમોશન માટેનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાફ ગ્રુપના લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડી શો ફટાકડી અને નાનખટાઈની સ્ટારકાસ્ટ વચ્ચે એક અનોખો સંવાદ સેતુનું આયોજન કરાયું હતું, જેમાં ટાફ ગ્રુપ તરફથી જાણીતા હાસ્ય લેખક અને કલાકારો વિનય દવે તથા યોગેશ જીવરાણીએ પોતાના વિશિષ્ટ હાસ્યભર અંદાજમાં નાનખટાઈ ફિલ્મના કલાકારો સાથે ખાસ વાતચીત કરી હતી. ફિલ્મના કલાકારોમાં ઈશા કંસાર, મિત્ર ગઢવી, દીપ વૈદ્ય, તટસ્થ મુનશી હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર પ્રીતિ ગોહિલ અને નિર્માતા હૃદય તથા ગૌરવ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સાહિત્ય જગતના જાણીતા ચહેરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના હાસ્યરસને વધુ ખીલાવવા માટે સુજલ દોશી, સુનિલ કુમાર અને કમલેશ કેડી દરજી અને સૂરજ બરાલિયા જેવા જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સે રમૂજી પરફોર્મન્સ આપ્યા હતા. મંચ સંચાલનનું કામ જાણીતા કવિ તાહા મંસૂરીએ નિભાવ્યું હતું. તેમની અનોખી છટા દર્શકોના હૃદયમાં ઉતરી ગઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠની આગેવાનીમાં ટાફ અને મર્કટ બ્રોસ દ્વારા કરવામાં આવ્યું હતું. ટી પોસ્ટનું રંગત એમ્ફી થિયેટર દર્શકોથી એટલું ભરાઈ ગયું હતું કે કેટલાક દર્શકોને ઊભા રહીને પણ કાર્યક્રમ માણવો પડ્યો હતો. 300 કરતાં પણ વધારે દર્શકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે અમદાવાદની જાણીતી રાજકમલ બેકરી તરફથી નાનખટાઈ મીઠાઈના બોક્સ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દરેક પરફોર્મિંગ કલાકારને ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આમ ફ્લેવર સાથે હાસ્ય અને સંવાદનો સુંદર સંગમ સર્જાયો. વિશેષ ઉલ્લેખનીય છે કે નાનખટાઈ ફિલ્મમાં 3 જુદી જુદી યુગલોની વાત દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં હિતેન કુમાર, દીક્ષા જોશી, તર્જની, મયુર ચૌહાણ સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ છે. ફિલ્મનું સંગીત સિદ્ધાર્થ ભાવસાર દ્વારા રચાયેલું છે. તો ચાલો નિહાળીએ નાનખટાઈનું ટ્રેલર. આમ અંદર આવ. હા, સ્માઈલ કરો. હજી મોટી. એ ફેટુચીની કાચીઓ એ પેપે એટલે પાસ્તા સર. એક પેગ લગાવો ને મોજ આવી જશે. છે છે બાપને દારૂ પીતા શીખવે છે. કળજુક છે કળજુક. હે માં ભગવતી અક્કલ આપણ. પ્રેમ થવાનો હશે તો એને મેળે થઈ જશે. હાલમાં વિશ્વાસ બનાવો, એટલો વિશ્વાસ રાખો. આઈ લાઈક યુ. તમને હું ગમ્યો? લગ્ન કરવાનો ઈરાદો છે કે શું? આટલા વર્ષો થઈ ગયા લગ્નને, કંટાળી નથી તું હજી મારાથી? ભાવતી વાનગીથી મન થોડું ભરાય. આપણે આ બસ સ્ટોપ પર એક ખ્યાલ રૂપે મળતા રહીશું હંમેશા. ખ્યાલો છે, ખ્યાલો સુંદર જ હોય, બસ એમાં ઘર બનાવીને રહી ના શકાય. સૂર્યા, રમવા જાય છે કે ગુંડાગીરી કરવા? તમને શું લાગ્યું કે અમને તમારા કરતૂતોની ખબર નહીં પડી? આ બંધારામાં રાખશો? તમે બધા મહાન બનીને થાકી નથી જતા? જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવાના. આપણે બધા પોલીસ વાળા છીએ. પરિવાર બનીને રહેવામાં જ ગર્વ છે. નથી જોઈતો તમારો ગર્વ, નથી જોઈતો. સચ્ચાઈ જાણવી ને એની જોડે રહેવું આ બે અલગ અલગ વસ્તુ છે. ભાભીનો હરક કે તારો? જે થવાનું એ થાય ને દર વખતે રીતે. હર વખતે સાંભળવાનું આ બધું ના મૂકવું આ વખતે. માન મર્યાદા તમારી અને અગ્નિ પરીક્ષા સીતાની, પણ આ મારી રામાયણ છે અને મારી રામાયણમાં મારી સીતા અગ્નિ પરીક્ષા તો નહીં જ આપે. મનમાં એવું થાય છે ને કે હવે શું કરવું, શું કરવાનું, રાહ જોવાની અને જોયા જ કરવાની. પ્રેમ બહુ હેવી શબ્દ નથી. શબ્દ સહેલો છે પણ એને સાચવવો અઘરો છે.
આપણા સપનાની દુનિયામાં દર રવિવારે આપણે આપણા બસ સ્ટોપ પર મળતા રહીશું. આવીશ ને મને મળવા? તો આ ભાવસભર ફિલ્મ 8 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેને લઈને ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ થિયેટરોમાં જઈને જોવા માટે દર્શકોને અપીલ કરી છે. તો તમે પણ આ ફિલ્મને જરૂર જોવા જાજો અને ફિલ્મ કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. નમસ્કાર.